ગાંધીનગર ખાતે વિધાનસભામાં વિપક્ષી અધ્યક્ષને પત્ર લખી વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માંગણી કરી હતી। વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ધારાસભ્ય હોય કે મંત્રી, પ્રજાના પૈસાથી તેમને પગાર ચૂકવાય છે। પ્રજાની સુરક્ષા, બજેટ કે અન્ય ચર્ચા અને મુદ્દાઓ લોકોએ જોવા જરૂરી હોય છે, ત્યારે ભાજપ સરકારે જીવંત પ્રસારણ અટકાવી પ્રજાનો હક છીનવી લીધો છે। લોકશાહીનું મંદિર છે। સમગ્ર ગુજરાતની જનતા તેના પરસેવાના ટેક્સના પૈસાથી ગુજરાત વિધાનસભાનું સંચાલન, કાર્યવાહીનો ખર્ચ ભોગવવામાં આવે છે। ધારાસભ્ય હોય, મંત્રીમંડળના સભ્ય હોય કે સરકારના અધિકારીઓ હોય, તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે। એટલે ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે, એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય, એ જ્યારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષાપક્ષીથી પર રહી એ ગુજરાતની જનતાનો પ્રતિનિધિ છે। ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે સરકારના વહીવટમાં ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, પ્રજાની સુખાકારી, બજેટનું યોગ્ય ફાળવણી, બજેટનો યોગ્ય ઉપયોગ અને પ્રજાની સુરક્ષા, આ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચા થાય, દરેક પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ કરી શકે, જનતાનો અવાજ વિધાનસભાના માધ્યમથી રજૂ થાય, એ મૂળ લોકશાહીનો ઉદ્દેશ છે। અને આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે, જે પણ રજૂઆતો થાય છે, જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય છે, એ તમામમાં કોનો શું મત છે, કોનો શું સ્ટેન્ડ છે કે કઈ બાજુ બોલે છે, એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે, કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ ભોગવવામાં આવે છે। અને એવા સંજોગોમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસને વિધાનસભાનું જીવન પ્રસારણ અટકાવ્યું, ત્યારથી આ ગૃહની જે કાર્યવાહી છે એનું બહારના લોકો જાણી પણ નથી શકતા અને જોઈ પણ નથી શકતા। અને ગૃહની કાર્યવાહી જે માહિતી ખાતા દ્વારા મીડિયાને આપવામાં આવે છે, એમાં મારો વારંવારનો આક્ષેપ રહ્યો છે કે એમાં વિપક્ષ સાથે અન્યાય કરવામાં આવે છે, ભેદભાવ કરવામાં આવે છે। પ્રજાનો સાચો અવાજ જે ગૃહમાં રજૂ થાય છે એ દુનિયા સમક્ષ